ભગવાન ક્યારે આવે? બોલે સાફ સફાઈ હોય તો આવે. મારે તમને કહેવું છે કે આપણે કાલ બહુ નાચ્યા, બહુ ઝૂમ્યા, બહુ આનંદ કર્યો, પણ આટલું પૂરતું નથી હો. હા, થોડીક ધ્યાનથી કથાને સાંભળો તો કહું કે આટલું નાચી લીધા, આટલું કૂદી લીધા, એ બધું પૂરતું નથી. બોલે તો આજ મારે તમને કહેવું છે ઈ કેસર હાર્મની વાળાને કે ભગવાનનો જન્મ તો 5મે દિવસે ચોથા દિવસે થઈ જાય કથા પ્રમાણે, અને કથાની અંદર તમે નાચો ઝૂમો એટલું પૂરતું નથી. વક્તા જ્યારે જન્મ કરે, ભગવાન કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્યનો પ્રસંગ કહે, ત્યારે ખરેખર કૃષ્ણ તો જન્મી જાય. એ તો અહીંયા કથાના મંડપમાં તો જન્મી જ જાય, પણ ખરેખરો જન્મ ત્યારે થયો ગણાય કે કથા સાંભળતા 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 તમારા હૃદયની અંદર કાનુડો જન્મી જાય. અને એ હૃદયની અંદર આવે ક્યારે? બોલે હૃદય સ્વચ્છ હોય તો, હૃદય વિશુદ્ધ હોય તો. ભગવાનને આવવું છે, પણ આપણા એવા હૃદય ક્યાં છે? અરે યાર, આપણે ખાલી સામાન્ય માણસો છીએ, છતાંય જો આપણે ગંદી જગ્યા ઉપર બેસી ન શકતા હોઈએ તો આ તો ઠાકુરજીને પધરાવવાની વાત છે. અને એટલા માટે કથા સાંભળી રહ્યા છો, હૃદયની મલિનતાને દૂર કરી અને બને એટલા હૃદય શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. અગર એક બાર હૃદય શુદ્ધિ હો ગઈ, कृष्ण अपने हृदय में आ जाएगा. बस बहु जाजू कहीं करवानी जरूर नहीं. आदत बुरी सुधार ले तो गया भजन. आदत बुरी सुधार ले बस हो गया भजन. मन की तरंग मार ले तो हो गया भजन. मन की तरंग मार ले बस हो गया भजन. बस मन की तरंग मार ले तो हो गया भजन. आदत बुरी सुधार ले तो हो गया भजन. तुझको कोई बुरा कहे तो सूर कर क्षमा. तुझको कोई बुरा कहे सुनकर कर क्षमा. तुझको कोई बुरा कहे तो सूर कर क्षमा. સુરદાસજીનું આ ભજન. કોઈ આપણને બુરા કહે, અને જો 5 આંગળી સરખી નથી, દરેક જગ્યાએ તમારી વાહવાહી થાય, એ છે ને હૃદયની અંદર લઈને ન ચાલવું. રામ હતા ત્યારે રાવણ હતો, કૃષ્ણ હતા ત્યારે કંસ હતો. એટલે બધા તમારી ખુશામદ કરે, બધા તમારી વાહવાહી કરે, બધા તમારી સાથે ચાલે, वो શક્ય નહીં હે. કોક આપણને બુરું પણ કહે કે ભાઈ આ તો બધું આવું છે, તો तुझको कोई बुरा कहे तो सुर कर क्षमा. बस हो गया भजन. बस एन कैन स्वरूपे થોડું થોડું છોડી અને આપણે જો આપણા હૃદયને શુદ્ધ બનાવશું, આપણા હૃદય કમળને જો આપણે વિશુદ્ધ બનાવશું, તો આપણો ભગવાન આપણા હૃદય કમળની અંદર જન્મી જશે.